માહિતી આવો સાંભળીએ તેમના શબ્દોમાં। શૈલેષભાઈ માણેક, રવિ ટેરસ, ભુજ। નમસ્કાર ખેડૂત મિત્રો, કસોટી પૂરી થઈ છે એવું કહી શકાય, કારણ કે આ વર્ષે વરસાદ છેલ્લે સુધી ચાલુ રહ્યો અને દિવાળી પછી પણ માવઠા રૂપે વરસાદ પડ્યો, જેના કારણે આપણા ઘણા બધા ખેડૂત મિત્રોને મગફળી, કપાસ, શાકભાજી અને બાગાયતના પાકોમાં નુકસાની વેઠવી પડી। ખૂબ જ નુકસાન થયું છે, પણ આપણે ખેડૂત ભાઈઓની એક ખાસિયત છે કે નવેસરથી આપણે એકડો ગૂંટવો પડે તો એમાં પાછા પડતા નથી। શિયાળુ વાવેતરનો સમય થઈ ગયો છે। છેલ્લા 5-7 દિવસથી વાતાવરણ પણ અનુકૂળ છે અને વરસાદની પણ હાલ તો કોઈ આગાહી નથી। એવી રીતે અત્યારે જોવા જઈએ તો ઘણા ટાઈમથી રાયડાનું વાવેતર તો ચાલુ થઈ જ ગયું છે। રાયડાનું વાવેતર થોડું વહેલું ચાલુ થયું છે અને હવે છેલ્લા 5-7 દિવસથી આપણે જેમ કહ્યું તેમ કે હવામાન અનુકૂળ થતાં, ઠંડક થઈ જતાં, જેમ કે ઉત્તરના રાજ્યો કાશ્મીર અને હિમાચલમાં બરફ વરસાદ થતાં આપણી પાસે ઠંડકની શરૂઆત થઈ ગઈ છે। બપોરે થોડો ઘણો તડકો હોય છે, બપોરે થોડી ઘણી ગરમી હોય છે, પણ મોટાભાગના ખેડૂત મિત્રોએ જેમની જમીનો ખાલી થતી આવી છે એ લોકોએ રાયડો, ઘઉં, જીરું, ધાણા, ઈસબગુલ કે ચણા એ બધા પાકોનું વાવેતર શરૂ કરી દીધું છે અને જેમ જેમ જમીનો ખાલી થશે મગફળીની કે કપાસની, તેમ તેમ આ બધા પાકોનું વાવેતર થતું જશે। આપણા ખેડૂત મિત્રોએ સમજદારી રાખી અને કોઈપણ બિયારણો એ ખાતરીવાળી જગ્યાએથી ખરીદવા, સરકાર માન્ય લાયસન્સવાળી જે દુકાનો હોય, મંડળી હોય કે સંઘનો ડેપો હોય ત્યાંથી જ બિયારણો લેવા, ગમે તેવા છૂટક બિયારણો વાવવા નહીં। અને બીજી ખાસ એક, જ્યારે તમે સારા બિયારણની ખરીદી કરો છો ત્યારે પાયાના ખાતર તરીકે પણ ફક્ત ડીએપી નહીં લેતા, ડીએપીની જગ્યાએ એનપીકે અને સાથે કોઈ સારા માઇક્રોન્યુટ્રન્ટનો પણ વપરાશ કરો, જે બધા પાકના તત્વો મળી રહે। આ રીતે પૂરતી કાળજી રાખી અને શિયાળુ વાવેતર કરવામાં આવશે તો ખેડૂતોને ખૂબ સારું વળતર મળવાની શક્યતા છે। ઘઉંનું વિક્રમજનક વાવેતર થશે એવું લાગી રહ્યું છે। કચ્છમાં મોટા ભાગની જગ્યાઓએ વરસાદ સારો થતાં ડેમ, તળાવ પાણીથી ભરેલા છે, એટલે ખૂબ જ મોટું વાવેતર આ શિયાળામાં, શિયાળુ પાક જે દરેક છે એનું વાવેતર થશે। મિત્રો, હવે કોઈ ખોટી નુકસાની ના આવે એવી આપણે અપેક્ષા રાખીએ અને શિયાળામાં મોટાભાગના ખેડૂતોને સારું ઉત્પાદન મળે, સારું વળતર મળે, સારા બજાર ભાવ મળે એવી આપણે આશા રાખીએ। ખૂબ ખૂબ આભાર।